ચારુસેટ યુનિવર્સિટી ચાંગા ખાતે નવ પ્રસ્થાપિત સાયન્ટિફિકલી એડવાન્સ્ડ ન્યૂ ઇમર્જિંગ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એનાલિટિકલ મૂલ્યાંકન ભવન સંતરામ ભવનનો નામાભિધાન સમારોહ યોજાયો. સમારોહમાં પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંતો ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા, અનંત વિભૂષિત કાશીર્ણ સ્વામી, ગુરુ શરણાનંદજી મહારાજ, ઉમરેઠ શ્રી સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ તેમજ નડિયાદ સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન પાઠવ્યા. ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સંતરામ મહારાજના અનન્ય ભક્ત દેવાંગ પટેલ અને ઇફકો પરિવાર દ્વારા ₹5 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું. દેશભરમાં જ્યારે ડિજિટલ યુગની શરૂઆત થઈ રહી છે ત્યારે ચારુસેટ યુનિવર્સિટી ખાતે આધુનિક પરીક્ષા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થી પેપરલેસ પરીક્ષા આપશે. આજ રોજ ચરોતર કેળ મંડળ સંચાલિત ચારુસેટ યુનિવર્સિટી અંદર અમારા માટે બહુ જ આનંદનો દિવસ છે, ધન્યતાનો દિવસ છે કે પરમ પૂજ્ય રમેશ ઓઝા મહારાજ તથા શરણાનંદજી મહારાજજી, નિર્ગુણદાસજી અને ગણેશદાસજી મહારાજ જેવા પવિત્ર મહાન સંતોની ઉપસ્થિતિની અંદર અંદાજિત 5 કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ પેપરલેસ એક્ઝામ હોલ એટલે સંતરામ ભવન જેનું નામ આપ્યું છે, એ સંતરામ ભવનનું આજે રોજ નામાભિધાન કરીને ઓપનિંગ કર્યું. અને સમગ્ર સંતરામ ભવનના દાતા એવા દેવાંગભાઈ ઇફકોવાળા પરિવાર તરફથી આ સંસ્થાને ₹5 કરોડ ઉપરાંતનું પણ દાન મળ્યું છે. એ બદલ હું સંસ્થા તરફથી દેવાંગભાઈનો આભાર માનું છું. અને સંતો અમારી ધરતી પર પધાર્યા, અમારી ધરતી પાવન કરી, એ બધા સંતોને વંદન સાથે પણ આભાર માનું છું. આ પેપરલેસ એક્ઝામ કદાચ ભારતનું પહેલું બીજું હશે, પણ ગુજરાતનું તો પ્રથમ છે, મને ખ્યાલ જ છે. અને આ ગુજરાતનું પ્રથમ પેપરલેસ એક્ઝામ ભવન જે આવનારા દિવસોની અંદર વિકસિત ભારત, ડિજિટલ ભારતની અંદર આવનારા દિવસોની અંદર આ સુવર્ણ અક્ષરે લખાશે કે ચારુસેટ યુનિવર્સિટીના પ્રયત્નથી પ્રથમ ગુજરાતની પહેલ કરી છે અને એક્ઝામ ભવન અમે નિર્માણ કર્યું છે અને આજ રોજ આનું લોકાર્પણ પણ કર્યું છે.